आज पुजाना आज पूजा से पृथ्वी पर बैठा आज भगवान छे ओ भाइयों बेनी माँ बाप थी मोटू आ दुनिया में कोई नहीं। अरे माँ बाप थी मोटू आ दुनिया में कोई नहीं। माँ बाप थी मोटू आ दुनिया में बीजू कोई छे ज नहीं मारा वाला कोई नहीं मोटू। हजी एक कहूं एक भजन छे एमां पण तमने ऊंडो लई जाओ पण ए पेला आमां મળે આશીષ જેનો બેડો એનો પાર છે મળે આશીષ જેનો બેડો એનો પાર છે ઘરમાં બેઠેલા તમારા ભગવાન છે ઘરમાં બેઠેલા તમારા ભગવાન છે કદી ન દુભાવીએ હૈયું એમનું કદી ન દુભાવીએ હૈયું એમનું ओ भाइयों बेनी माँ बाप थी मोटू आ दुनिया में कोई नहीं। माँ बाप थी मोटू आ दुनिया में कोई नहीं। આપણું શાસ્ત્ર એમ કહે કે મા બાપ થી મોટું બીજું કોઈ છે નહીં મારા વાલા। આ સંસારમાં જગતમાં માતા પિતા છે ને એ જ સર્વસ્વ છે। એના ચરણોમાં તમે રહ્યો ને એટલે તમારો બેડો પાર થઈ જાય। કારણ કે મા બાપનો એક હાથ છે ને એના દીકરા દીકરીના મસ્તક ઉપર છે અને જે બીજો હાથ છે ને એ ભગવાનના ચરણોમાં પડ્યો છે। મા બાપ શું કરે બોલે આપણે એના ચરણોમાં ગયા હોય ને આપણો હાથ પકડીને ભગવાનના ચરણમાં બેસાડી દઈએ આ મા બાપનું કામ છે। તો આ સંસારમાં મા બાપ થી મોટું બીજું કોઈ છે નહીં હે। ये तो सच है। આ સંસારમાં દેવ તત્વ છે પણ પેલું દેવ તત્વ છે એ મા બાપ છે। એ મા બાપનો ચરણ છે। મા બાપથી મોટું આ સંસારમાં કોઈ બીજું છે નહીં મારા વાલા। આજે ગણેશજીએ માતા પિતાની પરિક્રમા કરી છે। ક્યારેક ક્યારેક એવું બને આપણે ચૂંદડીઓ લઈ સાડી લઈ અને મોટી મોટી જગ્યાએ આપણે જતા હોય વસ્ત્ર લઈને મોટી મોટી જગ્યાએ જતા હોય ભગવાનના ચરણોમાં આપણે સમર્પિત કરતા હોય પણ ઘરમાં બેઠેલા આપણા મા બાપ છે એને સાડી આપીએ નહીં એને વસ્ત્ર આપીએ નહીં એ આમનેમ હોય તો સૌથી પહેલી પૂજા આપણા મા બાપની હોવી જોઈએ। ભજન છે ને કભી પ્યાસે કો પાनी पिलाया नहीं माँ बाप की सेवा की ही नहीं हरिद्वार जाने से क्या फायदा। माँ बाप ની સેવા કરી ન હોય ને હરિદ્વાર જાય આપણે બદ્રીનાથ જાય કેદારનાથ જાય બધે જાય પણ મા બાપની સેવા કરી છે। કભી પ્યાસે કો પાनी पिलाया नहीं बाद अमृत पिलाने से क्या फायदा। कभी प्यासे को पानी पिलाया नहीं बाद अमृत पिलाने से क्या फायदा। આપણે કોઈને પાણી ન પીવડાવ્યું હોય ને પાછું અમૃત પીવડાવવા જાય પણ જેને પાણી પીવડાવવાનું છે એને તો પાણી પાવો પેલે એને પાવો। અમૃત પીવડાવવાની જરૂર નથી પેલે પાણી પીવડાવો।